એટલે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયા દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. આ બંને વચન માથી 24:42 અને 44 આ વચનમાં કહે છે કે તમે કલ્પના ના કરી હોય, તમે ધાર્યું ના હોય, તમે એનાથી સભાન ના હોય એવે સમયે પ્રભુનું આગમન થશે. પ્રભુ ઈસુ બીજી વાર આવવાના છે. ચોક્કસ પહેલી વાર આવ્યા આપણા પાપોના નિવારણ માટે, આપણા માટે અનંત જીવનનો દ્વાર ખોલવા માટે. પણ બીજી વખત આવશે. બીજી વખત શા માટે આવશે? બીજી વખત કોના માટે આવશે? હિબ્રુ 9:28 કહે છે, બીજી વાર તે પાપનું નિવારણ કરવા નહીં. હિબ્રુ 9:28 કહે છે, બીજી વાર પાપનું નિવારણ કરવા માટે નહીં, પણ પોતાની પ્રતીક્ષા કરનારાઓને મુક્તિ અર્પવા માટે આવશે. અહીંયા કહે છે, ઈસુની જે લોકો પ્રતીક્ષા કરતા હશે, રાહ જોતા હશે, એ લોકોને મુક્તિ આપવા માટે આવશે. અને એટલા માટે જ આ માથીના 24મા અધ્યાયમાં કહે છે કે જાગતા રહેજો, તમે તૈયાર રહેજો. ઈસુની જે પ્રતીક્ષા કરી રહ્યા છે એ લોકોને લઈ જવા માટે ઈસુ આવશે. કઈ બાબતમાં જાગૃત રહેવાનું? કઈ બાબત માટે તૈયાર રહેવાનું? અહીંયા વચન કહે છે, એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એફેસસ 2:8 કહે છે, એની કૃપાથી તમારી શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે. ઈસુ બીજી વાર આવશે એની પ્રતીક્ષા કરીને જે લોકો બેઠા છે એ લોકોને લેવા માટે. અને તૈયારી સાની રાખવાની છે? તો કહે છે કે તમારો ઉદ્ધાર તો થઈ ગયો છે. પ્રભુની કૃપાથી, ઈસુની કૃપાથી આપણો ઉદ્ધાર થઈ ગયો છે. પણ એ ઉદ્ધાર એ ઈસુના બલિદાનમાં આપણી શ્રદ્ધા ભળી ગઈ અને એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો છે. એટલે જાગતા રહેવાનું, સજાગ રહેવાનું, તૈયાર રહેવાનું. કઈ બાબતમાં? કે ઈસુની કૃપાથી, ઈસુના કર્મોથી આપણો ઉદ્ધાર થઈ ગયો છે. આ બાબતમાં આપણી શ્રદ્ધા ભેળવવાની છે. અને આગળ કહે છે કે એ તમારું કર્તૃત્વ નથી. એફેસસ 2:8 કહે છે, ઉદ્ધાર મળી ગયો છે, આપણને બચાવી લેવામાં આવ્યા છે. એમાં તમારું, અહીંયા વચન કહે છે, એમાં તમારું કર્તૃત્વ નથી. આપણે આ કર્યું, પેલું કર્યું, ધર્મ કાર્ય કર્યું, પેલું. આપણા કર્મોથી ઉદ્ધાર નથી મળ્યો. ઈસુના કર્મથી, ઈસુના બલિદાનથી આપણને ઉદ્ધાર મળી ગયો છે. પણ ઈસુના કર્મમાં જ્યારે આપણી શ્રદ્ધા ભળી જાય છે ત્યાં આપણો ઉદ્ધાર થયો છે, આપણા કર્મોથી નહીં. અહીંયા વચનમાં કહે છે એ ઈશ્વરની ભેટ છે. અનંત જીવન મળ્યું છે, આપણો ઉદ્ધાર થયો છે. એ આપણા કર્મોના કારણે ફળ નથી મળ્યું. એ ઈશ્વરની બક્ષિસ છે, એ ઈશ્વરની ભેટ છે. જાગતા રહેવાનું છે, તૈયાર રહેવાનું છે. કઈ બાબત માટે? કે પ્રભુએ કર્મો કર્યા છે, પ્રભુની કૃપાથી આપણો ઉદ્ધાર થઈ ગયો છે, આપણા કર્મોના કારણે નહીં. થેન્ક યુ જીસસ. આમેન.